And welcome back to my channel SK First Exam. આ પ્રોફિટ અને લોસના ચેપ્ટરમાં તમારું સ્વાગત છે. જો તમારે એક્ઝામની અંદર માર્ક્સના લોસ ન કરવો હોય તો તમારે પ્રોફિટ લોસ શીખવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આના ક્વેશ્ચન્સ તમારે હોય જ છે અને જો એની ટૂંકી રીત તમને આવડી જાય તો તમને ખૂબ જ ફાયદો થઈ શકે, કારણ કે ઝડપથી આના રોકડા માર્ક છે, તમને ભૂલ થવાની શક્યતા ઓછી છે. બરાબર. અને આપણે હંમેશાથી 5મા 6ઠ્ઠા ધોરણથી પ્રોફિટ લોસ શીખતા આવ્યા છે, એટલે આમાં આપણને ખૂબ જ ઓછી તકલીફ પડે. તો લેટ સ્ટાર્ટ ધ વિડીયો. ફર્સ્ટ ક્વેશ્ચન. એક સ્કૂટરની મૂળ કિંમત 4700 છે. એક સ્કૂટરની મૂળ કિંમત છે 4700. તેની મરમ્મત કરાવવાનો ખર્ચ 800 રૂપિયા થયો. જો સ્કૂટરને 5830માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય? બરાબર. એટલે આની અંદર આપણે પ્રોફિટ એન્ડ લોસ તો છે જ, એની સાથે સાથે આપણને ટકાવારી પણ મિક્સ છે એની અંદર. બરાબર. એટલે તમને પહેલાં જ કીધું હતું ટકા તો ગમે ત્યાં પૂછાઈ જશે. બરાબર. એટલે ટકા તમને આવડે એ ખૂબ જ જરૂરી છે. બરાબર. તો હવે સામાન્ય રીતે એવો નિયમ છે કે જ્યારે તમે કોઈ વસ્તુ ખરીદી, બરાબર, એના ઉપર તમે કોઈ ખર્ચો કર્યો તો તમારી પડતર કિંમત, આપણે આને ખરાજાત કહીએ છીએ, કદાચ તમારા મરમ્મતની જગ્યાએ તમને ખરાજાત શબ્દ વાપરે, ખરાજાત એવો શબ્દ વાપરે તો ખરાજાત મીન્સ પણ કોઈ ખર્ચો, અન્ય ખર્ચો, એને પણ ખરાજાત ગણાશે. બરાબર. તો 4700 છે એની મૂળ કિંમત છે ને 800 રૂપિયાની ઉપર ખરાજાત થઈ, મીન્સ એની ખર્ચો થયો. તો બંનેનો આપણે સરવાળો કરવો પડશે પહેલાં. આ 4700 પ્લસ 800, બરાબર, એટલે આ 5500 શું થયું? મૂળ કિંમત થઈ. બરાબર. પડતર કિંમત થઈ 5500. બરાબર. શેની? સ્કૂટરની મૂળ કિંમત 5500 રૂપિયા થઈ ગઈ. હવે વેચી છે એને 5830માં. 5830માં વેચી તો કેટલા રૂપિયા અમને નફો મળ્યો હોય કે ખોટ ગઈ હોય? બરાબર. તો આમાં નફો જ દેખાય છે કે હવે આની અંદર આપણે કંઈ એને સરવાળો કરવાની બેસવાની જરૂર નથી કે માઇનસ કરવાની, કે આમાં આપણે સીધું જ દેખાય છે. આ 5830 છે. બરાબર. ને આપણને મૂળ પડતર કિંમત 5500 મળી છે, તો 330 રૂપિયા આપણને વધુ મળેલા છે. તો 5500 એ આપણને 5500ની પડતર કિંમતે 330 રૂપિયા વધુ મળ્યા હોય, બરાબર, તો કેટલા ટકા નફો થયો? તો એની ટકાવારી આપણે અહીંયા કાઢવાની છે. 5500 એ 330, બરાબર, તો 100 એ કેટલા? બરાબર. અને ત્રિપદી આપણે કરીશું તો મળી જશે 5500 ઉપર 330 ગુણ્યા 100. બરાબર. આ બે મીંડા ગયા 5500 ને 55 6 330. બરાબર. 6% આપણને જવાબ મળ્યો. બરાબર. 20 પેન્સિલની મૂળ કિંમત એ પેન્સિલની વેચાણ કિંમત બરાબર જેટલી છે. જો નફો 25 હોય તો એની કિંમત કેટલી હશે? 20 પેન્સિલની મૂળ કિંમત આપણને આપી નથી. બરાબર. તો આપણે ધારી લઈએ. બરાબર. CP મીન્સ કોસ્ટ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ 100 લઈ લીધી. જો કોસ્ટ પ્રાઇસ આપણને 100 મળી ગઈ તો SP પણ મળી જાય, સેલિંગ પ્રાઇસ પણ મળી જાય. શું કામ? કારણ કે 25% આપણે નફો વેચવાનો છે. બરાબર. 25% આપણે નફો કેટલો છે? 125. બરાબર. કારણ કે 100 એ હંમેશા ટકાવારી હોય, એટલે 125 રૂપિયા આપણને સેલિંગ પ્રાઇસ મળી ગઈ. CP બરાબર 100 થઈ ગયું, SP બરાબર 125 થઈ ગયું. આપણને 20 પેન્સિલની કિંમત આપેલી છે. બરાબર. 20 પેન્સિલ આપેલી છે, તો 20 ગુણ્યા 100 બરાબર 125. આ બંને સમાન થઈ ગયું. બરાબર. કારણ કે આ રીતે આપણે મેળવવાના છે. આના ઇક્વેશન સોલ્વ કરશો તો તમને જવાબ મળી જશે. આપણે 125 અહીંયા નીચે લઈ લઈએ. બરાબર. 125 નીચે લીધા. બરાબર. 5 25 125, 5 ચોક 20, 25 ચોક 100. બરાબર. ચોકે 16. તો 16 ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર. સમજણ પડી? ફરીથી એકવાર
20 પેન્સિલની મૂળ કિંમત એ પેન્સિલની વેચાણ કિંમત જેટલી છે, બરાબર. માનો કે હવે 20 પેન્સિલ છે, બરાબર. 20 પેન્સિલ છે, આપણી પાસે તો સીપી નથી આપેલી, મૂળ કિંમત આપેલી નથી. મૂળ કિંમત નથી આપેલી, આપણે ધારી લીધી 100 રૂપિયા, બરાબર. હવે જો આપણે 100 રૂપિયા ધારીએ, બરાબર. હવે આપણને ખબર નથી કે ભાઈ કેટલી કિંમત, કેટલી પેન્સિલો આપણે વેચીશું, બરાબર. પરંતુ આપણને ખબર નફો આપણને 25% થવાનો છે, બરાબર. જો મૂળ કિંમત 100 રૂપિયા હોય તો આપણને 25% નફો બરાબર કેટલો થશે? 125 થવાનો છે, બરાબર. હવે આ 125% નફો શેની ઉપર થવાનો છે કે આ જે 20 પેન્સિલની કોસ્ટ પ્રાઇસ ઉપર આપણે થવાનું, એટલે અહીં આપણે એને ગુણાકાર કરવાના છે, બરાબર. 20 પેન્સિલની કોસ્ટ પ્રાઇસ ઉપર થવાનો છે કે અમુક પેન્સિલ આપણે વેચીએ તો, બરાબર. તો હવે આ બંનેનો આપણે ઇક્વેશન સોલ્વ કરીશું તો આપણને મળી જશે, બરાબર. એટલે 16 છે એ રાઈટ આન્સર છે. નેક્સ્ટ, વેચાણ કિંમત ડબલ કરવામાં આવે છે ત્યારે નફો 3 ગણો થઈ જાય છે તો નફાની ટકાવારી કેટલી હશે, બરાબર. તો આપણે પહેલાં લઈ લઈશું વેચાણ કિંમત. વેચાણ કિંમત સેલિંગ પ્રાઇસ. સેલિંગ પ્રાઇસ કેટલી છે? સેલિંગ પ્રાઇસ ધારો કે 100 રૂપિયા છે, બરાબર. તો કોસ્ટ પ્રાઇસ કેટલી હશે? તો કોસ્ટ પ્રાઇસ કેટલી હશે? જો નફાની કિંમત ડબલ કરવામાં આવે તો નફો 3 ગણો થઈ જાય, તો કોસ્ટ પ્રાઇસ છે કેટલી હશે? પહેલાં 50 હશે, બરાબર. શું કામ? કારણ કે હવે ધારો કે આપણે સેલિંગ પ્રાઇસ આપણે ડબલ કરીએ છીએ, બરાબર. હવે સેલિંગ પ્રાઇસ અત્યારે આપણે 100 છે, બરાબર. એને ડબલ કરી નાખીએ, બરાબર. જો સેલિંગ છે આપણે એને ડબલ કરી નાખીએ છીએ તો સેલિંગ કેટલું થઈ જશે? 200, બરાબર. સેલિંગ થઈ જશે 200, બરાબર. તો નફાની ટકાવારી કેટલી હશે? હાલમાં કેટલી ટકાવારી લેતા હશું, બરાબર. આવું આપણે કરીએ તો એમ કીધું 3 ગણી થઈ જાય, તો આપણે કોસ્ટ પ્રાઇસ છે 50 જ હોવાની છે, તો જ આની 3 ગણી થઈ જાય. 50 કે 50 તું, બરાબર. તો જ ત્યાં એમની 3 ગણી થવાની છે, બરાબર. તો સેલિંગ પ્રાઇસ હાલમાં કેટલી છે? આ 50 છે, 50ની 100 એટલે એનાથી ડબલ થઈ ગયા, તો હાલમાં એના કેટલા ટકા? 100%, બરાબર. થોડુંક દિમાગ લગાવશો તો આવડી જશે. નેક્સ્ટ, એક વેપારીએ એક વસ્તુ 1805માં વેચે છે અને 5% નુકસાન કરે છે, તેને 5% પ્રોફિટ કરવો હોય તો વસ્તુની વેચાણ કિંમત કેટલી હશે, બરાબર. તો હવે એની અંદર આપણે કઈ રીતે કરીશું કે આની અંદર પહેલાં 5% નુકસાન શોધશું, પછી 5% પ્રોફિટ કરવા કઈ રીતે? તો એને 2 દાખલા આપણે કરવા પડે. એની જગ્યાએ આપણે પહેલાં નુકસાન કેટલું થયું અને પ્રોફિટ કેટલા કરવા પડે એનો આખું ત્રિપદી મૂકી દેવાનું. કે માનો કે 5% નુકસાન થાય છે, બરાબર. 100 હોય, 5% નુકસાન એટલે 95%, બરાબર. એટલે 95માં વેચે છે તો 1805માં વેચે. જો એને 105%, 5% નફો કરવો હોય એટલે 100ની જગ્યાએ 105% લેવા હોય તો કેટલામાં વસ્તુ વેચવી પડે? તો હવે સામાન્ય આપણે ત્રિપદી આ રીતે મૂકવાની કે 95માં 1805માં વેચે છે, તો 105 મેળવવું હોય તો કેટલા, બરાબર. તો આપણને આ રીતે મળી શકે ત્રિપદી કે 1805 ગુણ્યા 105 છેદમાં કેટલા આવશે? 95, બરાબર. 19 પંચા 95, 5 દુ 10, 5 એકુ 5, બરાબર. અહીં 21 આવ્યો, અહીંયા 19 સાથે આપણે ભાગવાનું છે, બરાબર. 9 171, 19 9 171, 9 વધ્યા 95 થયા, 19 પંચા 95 એટલે 95 ગુણ્યા 21, 95 એને ગુણ્યા 21 કેટલા થશે? 95 ગુણ્યા 21, બરાબર. 0 0 9 2 18 ને 19 અને 95 એટલે 1995 જવાબ આવશે, બરાબર. આગળ,
એક દુકાનદારે 2 ઘડિયાળ એક જ ભાવે વેચી. એક ઘડિયાળ 10% નફો કરીને વેચી અને બીજી ઘડિયાળ 10% ખોટ કરીને વેચી, તો દુકાનદારને થનાર નફો અથવા ખોટની ટકાવારી કેટલી હશે? બરાબર. જ્યારે આ રીતનો ક્વેશ્ચન આવશે ત્યારે હંમેશા દુકાનદારને ખોટ જતી હશે એટલું તમારે યાદ રાખવાનું. એટલે જવાબ હંમેશા માઇનસવાળો આવશે. માઇનસમાં જે હોય એવડો એ માઇનસ છે એ હંમેશા આવશે. જ્યારે એક જ વ્યાપારી છે, એક વસ્તુ છે, એક ભાવે વેચે છે, એકમાં નફો કરે છે ને એકમાં ખોટ કરે છે, બરાબર, તો હંમેશા દુકાનદારને ખોટ જશે એટલું યાદ રાખવું. બરાબર. એટલે આ જે ક્વેશ્ચન હશે એની અંદરથી આપણને 2 જવાબ આપણે માઇનસ કરી નાખશું. બરાબર. આ 2 જવાબ આપણે માઇનસ કરી નાખશું કે આવશે નહીં. 2% અને 1% આવશે નહીં. બરાબર. હવે આપણે ધારો કે એક વસ્તુ ઘડિયાળ એ બંને એક જ ભાવ વેચે છે, કે માનો કે ઘડિયાળ વેચે છે, એકમાં એ 10% નફો કરે છે. હવે માનો કે એ ઘડિયાળ વેચે છે 90 રૂપિયાની હતી, એમાં એણે 10% નફો કર્યો એટલે ઘડિયાળની ભાવ થઈ 99. બરાબર. કારણ કે સેમ ભાવ વેચશે તો 99 રૂપિયામાં તેને વેચવી પડશે. બરાબર. તો આની અંદર એણે 9 રૂપિયા નફો થયો. બરાબર. 10% નફો થયો છે. બરાબર. 90ના 10% કેટલા થાય? 9 રૂપિયા. તો વેચાણ કિંમત થઈ 99. બરાબર. હવે આ 99 રૂપિયાની અંદર જો 99માં વેચે તો બીજી ઘડિયાળ છે, બરાબર, એમાં કેટલા ટકા એણે ખોટ કરેલી હોવી જોઈએ? બરાબર. તો એમાં એને કેટલા ટકા ખોટ ગઈ હોવી જોઈએ? બરાબર. તો એણે 99 રૂપિયાની અંદર એક વેચેલી છે, બીજી ઘડિયાળ પણ એને કેટલામાં વેચેલી છે? 99 રૂપિયામાં વેચી છે. તો બીજી ઘડિયાળ એને કેટલામાં વેચી છે? એક ઘડિયાળ એને 99 રૂપિયામાં, બીજી પણ એને 99 રૂપિયામાં જ વેચેલી છે. બરાબર. પણ એમાં એને 10% ખોટ ગયેલી છે. બરાબર. તો 110 રૂપિયામાં જો એમણે વેચેલી હોય, બરાબર, જો એણે 110 રૂપિયાની એની મૂળ કિંમત હોય, એમાં એને 10% ખોટ કરેલી હોય તો એને 99 રૂપિયા મળે. બરાબર. તો એમાંથી 10 રૂપિયા 11 રૂપિયા બાદ કરશે તો એને 99 રૂપિયામાં એણે વેચી હશે. બરાબર. તો 11 રૂપિયા એણે શું કર્યું છે? તો 100માંથી એને 1 રૂપિયો વધુ એને બાદ કરવો પડે છે. બરાબર. એટલે -1% છે એ આન્સર આવશે. બરાબર. જો 12 પેનની મૂળ કિંમત 9 પેનની વેચાણ કિંમત બરાબર હોય, જ્યારે આવો ક્વેશ્ચન આવે કે આટલા પેનની કિંમત આટલા પેનની વેચાણ કિંમત બરાબર હોય, બરાબર, આવો ઘણા ક્વેશ્ચન આવશે. આ તો આપણે ઉદાહરણ લઈએ છીએ. ત્યારે તમારે શું કરવાનું? ત્યારે માનો કે અહીંયા પહેલો હાલ લઈ લઈએ, પછી આપણે બીજો કરશું. કે અહીંયા 9 છે, કે 12 પેનની કિંમત એ 9 પેનની વેચાણ કિંમત બરાબર છે. બરાબર. એટલે જે પેન આપેલી હોય, બરાબર, બરાબરની તો નીચે મૂકી દેવાની 9. બરાબર. છેદમાં કરીને નીચે મૂકી દેવાનું. કશું જ વિચારવાનું નથી શું આમાં આવશે કે નહીં. આ ફોર્મ્યુલા યાદ રાખી લેવાનો છે, તમારો જવાબ આવી જશે ફટાકે. બરાબર. એટલું કરી લીધું. એને ગુણાકાર કરીને બાજુમાં 100 મૂકી દેવાના. બરાબર. હવે આ બંનેનો ડિફરન્સ છે, 12 અને 9નો ડિફરન્સ કેટલો છે? તો કે 3નો. તો 3 અહીંયા મૂકી દેવાના. બરાબર. બાકી કશું જ તમારે વિચારવાનું નથી. આટલું કરી નાખ્યું એટલે તમારું કામ પૂરું. બરાબર. તો આ 300 -9, આ 300 -9, 9 તેરી 27, ફરીથી 9 તેરી 27, 9 તેરી 27, 9 તેરી 27. બરાબર. રાઈટ આન્સર ઇઝ 33.33. બરાબર. જવાબ 33.33. આવો તમારો દાખલો કોઈ આવે એટલે તમારે આ 33 મીટર કાપડ વેચીને એક વેપારી 11 મીટર કાપડના રૂપિયાનો નફો કરે છે, તો તે કેટલા ટકા નફો થાય? કોઈ પદ મૂકવાની જરૂર નથી. જવાબ તાત્કાલિક મળી જાય એવો છે. 1 સેકન્ડમાં જવાબ મળી જાય એવો છે. 33 મીટર એ કાપડ વેચે છે ત્યારે એને કેટલા ટકા નફો થાય છે? 11%. બરાબર. તો મૂળ કેટલું કાપડ એનું પોતાનું કેટલું વેચ્યું હશે? તો આ 11% તો નફો છે.
બરાબર. ટોટલ કાપડ એટલું વેચ્યું છે, એટલું નફો છે, તો કેટલું એને પોતાનું ઘરનું કેટલું વેચ્યું, તો કે 22 મીટર વેચ્યું. એમાં 22 મીટરમાં એને 11% નફો થયો. તો કેટલા ટકા નફો થયો, કેટલો દેખાય છે? 11 દુ 22. આપણને 50% નફો દેખાય છે. 1 સેકન્ડમાં જવાબ આવી ગયો. 25 વસ્તુની મૂળ કિંમત એ 20 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે. જો પહેલા ઉપર જેવો દાખલો છે આ, બરાબર. 25 વસ્તુની મૂળ કિંમત, તો આપણે મેં તમને શું કીધું, નીચે આપણે મૂકી દેવાના 20, અહીંયા જે છે એ આપણે મૂકી દઈશું નીચે, બરાબર. એના ગુણ્યા આપણે કરી દીધા 100. હવે આ બંનેનો ડિફરન્સ છે, આપણે એ બાજુ મૂકી દઈશું. બંનેનો ડિફરન્સ 5નો ડિફરન્સ છે, બરાબર. તો 500 ભાગ્યા 20, બરાબર. 2 5 10 એટલે 55 25, 25% નફો થશે. દાખલો, એક દુકાનદાર 80 કેજી ખાંડ 13.50 કિલો પ્રતિ કિલો રૂપિયામાં વેચે છે. તો 80 ગુણ્યા 13.50 કેટલા થશે? 83. તો 13.50 ગુણ્યા 80, 13.50 એને ગુણ્યા 80, આ પોઈન્ટ બાદ કરીએ આપણે, બરાબર. તો 1080 રૂપિયા થયા, બરાબર. 120. અને બીજું છે કે 120 કેજી ખાંડ, 120 કેજી ખાંડ એ કેટલામાં વેચે છે? 16 રૂપિયામાં ખરીદે છે, બરાબર. તો 120, આનો આપણે ગુણાકાર કરીશું કે 120 એને ગુણ્યા આપણે 16 કેટલા થશે? 120 112 16 ને 12 10 16 બરાબર. તો 1920 રૂપિયા, 1920 થશે, બરાબર. તો 1920 પ્લસ આને કરી દેવાના 1080 કેટલા થશે? 3000, બરાબર. ટોટલ એ 3000 રૂપિયાની ખાંડ ખરીદે છે. 3000 રૂપિયાની એણે ખાંડ ખરીદી. 3000 રૂપિયાની ખાંડ ખરીદી કેટલા કેજી? કે 120 અને 80, 200 કેજી. તો એને કેટલામાં પડી? 15 દુ 30, એટલે એને પડી 15 રૂપિયામાં પડી. પડતર કિંમત થઈ એની 15 રૂપિયા. જો એને 16% નફો કરવો હોય, બરાબર, તો એને કેટલા રૂપિયામાં વેચવી પડશે? બરાબર. તો 15 રૂપિયાની અંદર 15ના એને કેટલા રૂપિયામાં એને વેચવી પડશે, એને કરવું પડે. તો આપણે અહીં આપણે ત્રિપદી મૂકી દેવાની કે, અથવા તો એના તમારે ટકાવારી કાઢી નાખવાની. 16% કાઢવા પડે, આ 10%, બરાબર, ને બીજા 6%, એટલે 2.4 થશે, બરાબર. આના 1.5 એટલે 10%, 16% બીજા કરવા હોય, બરાબર, એટલે 16% બીજા કરશો એટલે 2.4. ટોટલ બંને થઈને 16%, 2.4 થશે એમના, બરાબર. 2.4 થાય તો 15માં તમે 2.4 નાખશો એટલે કેટલા વધશે? 17.40. આ જવાબ આવશે. સાયકલનો વેપારી 20% નફા પર સાયકલ વેચે છે અને સાયકલની માંગને જોઈને 10% વધુ નફો લે છે. તો સાયકલ વેપારી કુલ કેટલા ટકા નફો લેતો હશે? માનો કે 100 રૂપિયાની એની સાયકલ છે, 100 રૂપિયાની સાયકલ છે, એની ઉપર એ 10% નફો લે છે, 20% નફો લે છે, એટલે 120માં વેચે છે. હવે એને સાયકલની માંગ જોઈએ એટલે બીજા 10% વધાર્યા, એટલે બરાબર. તો બીજા એને 12 રૂપિયા વધારી દીધા, બરાબર. તો 120માં 12 નાખે તો 132 થાય, તો બરાબર. તો આની અંદર છે તો કે હા 32% છે, બરાબર. આમ નહીં કરવું હોય તો બીજું પણ છે, કન્ઝિક્યુટિવ જે ટકાવારી છે, તો 20 પ્લસ 10, બરાબર, પ્લસ 10 ગુણ્યા 20 છેદમાં 100. આ એક પણ પદ્ધતિ છે, બરાબર. આ બાદ થયા, આ બંનેનો સરવાળો 30, અહીંયા વધ્યા છે 2, બરાબર. આ 2 જે છે એ જવાબ, બરાબર, 32%નો. આ સૂત્રથી પણ તમે મેળવી શકો. જ્યારે કન્ઝિક્યુટિવ આપેલા હોય ટકાવારી, અથવા કન્ઝિક્યુટિવ જ્યારે ઘટાડો હોય, ત્યારે આ સૂત્રને આધારે કેટલા ટકો એટલે નફો અથવા તો ખોટ થયેલી જણાય છે. અથવા તો તમે એ રીતે કરો તો પણ ચાલશે કે 100 તમે ધારીને કર્યું, એ રીતે તમને ફાવે તો એ રીત પણ સાચી છે. સ્ટેશનરીવાળો પુસ્તકની કિંમત પર 20% ડિસ્કાઉન્ટ કરી કિંમત છાપે છે.
અને પુસ્તકો ખરીદ્યા બાદ તે ગ્રાહકને વધારાના 10% ડિસ્કાઉન્ટ આપે છે તો કુલ કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપ્યું? બરાબર, અને કેટલા ટકાના ડિસ્કાઉન્ટ આપ્યું ગણાય? બોલો. અને આમાં પણ જો તમને શોર્ટ 100 વાળી રીત આવડે તો બરાબર છે, અધરવાઇઝ કન્ઝિક્યુટિવ છે 20 + 10, કારણ કે બીજું એ માઇનસ આપણે કરવાનું છે, બરાબર. તો 10 × 20/100, બરાબર. આ કેટલા છે? 30. અહીંયા માઇનસની નિશાની, પહેલાંમાં પ્લસની નિશાની હતી, માઇનસ, એટલે એ 28% છે એ શું આપશે? ડિસ્કાઉન્ટ આપશે, બરાબર. એ આમ દેખાય છે આપણને 30% ડિસ્કાઉન્ટ, પણ હકીકતમાં એ 28% ડિસ્કાઉન્ટ આપશે. પહેલાંમાં આપણને દેખાતું 30%, પણ નફો થતો હતો 32%, બરાબર. 1 રૂપિયામાં 3 બિસ્કિટ ખરીદે છે. જો તેને 50% નફો લેવો હોય તો 1 રૂપિયામાં કેટલી બિસ્કિટ વેચવા જોઈએ? બરાબર. તો હવે માનો કે 50% નફો લેવો છે તો 1 રૂપિયાની 1 આપણે ગણીએ તો 100, બરાબર. તો અહીં 150% થયા, બરાબર. 100 એ નફો ગણીએ તો 150, તો અહીંયા આવશે 100. તો એક બિસ્કિટની કિંમત કેટલી થશે? બરાબર. તો એક બિસ્કિટની થશે 3/2. 3/2 એમની એક બિસ્કિટની કિંમત થશે. તો 3 બિસ્કિટ વડે આપણે એને ગુણાકાર કરી નાખશું, બરાબર. 3 બિસ્કિટ વડે આપણે એને ભાગાકાર કરશું તો આપણને જવાબ મળે છે, કારણ કે આપણે 150% લેખે આપણે એમને ઓલરેડી લઈ લીધા છે કે 3/2 બિસ્કિટે, એટલે 50%નો આવડો વધારો છે કે એટલા આપણે વેચીએ તો આપણને નફો થાય 1, બરાબર. તો 3 કેટલા? બરાબર. તો જવાબની અંદર અવળું થઈ જશે 2/3 × 3, બરાબર. તો રાઈટ આન્સર ઇઝ 2, બરાબર. નવા વિડીયોમાં ફરીથી મળીશું.